કાચબો અને સસલાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે એક ગાઢ જંગલમાં એક સસલું રહેતું હતું, જેને તેની ઝડપથી દોડવા પર ખૂબ ગર્વ હતો। તે જેને જંગલમાં જોતો તેને તેની સાથે રેસ કરવાનો પડકાર ફેંકતો। અન્ય પ્રાણીઓમાં તે હંમેશા પોતાની પ્રશંસા કરતો હતો અને કેટલીકવાર અન્યની મજાક પણ કરતો હતો। એકવાર તેણે કાચબાને જોયો અને તેની ધીમી ચાલ જોઈને સસલાએ કાચબાને રેસ માટે પડકાર્યો। કાચબાએ સસલાના પડકારને સ્વીકારી લીધો અને દોડવા માટે તૈયાર થઈ ગયો। કાચબા અને સસલા વચ્ચેની રેસ જોવા જંગલના તમામ પ્રાણીઓ એકઠા થયા। દોડ શરૂ થઈ અને સસલું ઝડપથી દોડવા લાગ્યું અને કાચબો તેની ધીમી ગતિએ આગળ વધવા લાગ્યો। થોડે દૂર પહોંચ્યા પછી સસલાએ પાછળ ફરીને જોયું તો તેને કાચબો ક્યાંય દેખાયો નહીં। સસલાએ વિચાર્યું, કાચબો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે અને તેને અહીં પહોંચવામાં ઘણો સમય લાગશે, શા માટે થોડીવાર આરામ ન કરવો? એમ વિચારીને તે એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યો। ઝાડ નીચે આરામ કરતી વખતે તેની આંખો ક્યારે પડી ગઈ તેનું તેને ભાન પણ ન રહ્યું। બીજી તરફ કાચબો ધીમે ધીમે અને અટક્યા વિના લક્ષ્ય સુધી પહોંચ્યો। તેની જીત જોઈને અન્ય પ્રાણીઓ તાળીઓ પાડવા લાગ્યા। તાળીઓનો અવાજ સાંભળીને સસલું જાગી ગયું અને વિજય રેખા તરફ દોડ્યું, પરંતુ કાચબો પહેલેથી જ જીતી ગયો હતો અને સસલું અફસોસ કરતું રહ્યું। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે જે વ્યક્તિ ધીરજ અને મહેનતથી કામ કરે છે, તેની જીત નિશ્ચિત છે અને જેને પોતાના પર અથવા તેણે કરેલા કામ પર ગર્વ હોય છે, તેમનું અભિમાન વહેલા કે મોડા ચોક્કસપણે તૂટી જાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।